દિયોદરના પુરાણા ગામે વસંત પંચમીના દિવસે ચેહર માતા ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી યજ્ઞનું આયોજન પણ કરાયું હતું। વ્યસનથી દૂર રહી બાળકોને ભણતર આપો, અંધશ્રદ્ધાથી દૂર રહેવા પણ ભુવાજી દ્વારા અપીલ કરવામાં આવી હતી। ચેહરમાંનું બીજું નામ ભવાની પણ છે, ત્યારે સંસ્કૃતમાં ભાવ એટલે બ્રહ્માંડની દુનિયા। ચેહરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે બ્રહ્માથી ફસાયેલા હોય કે જેમાં ચેહરમાંનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે। ત્યારે જેમાં 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી એટલે કે ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી એટલે કે ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે દિયોદર તાલુકાના પુરાણા ગામે આવેલા સેધા જલાની ચેહર સિકોતર માતાજીના મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચેહર માતાજીના મંદિર ખાતે ભુવાજી નરસિંહભાઈ પરિવાર દ્વારા હવન યોજવામાં આવ્યો હતો અને માતાજીના મંદિરને નેજા ચડાવવામાં આવ્યા હતા। ભુવાજીએ આશીર્વાદ આપતા દરેક લોકોને વ્યસનથી દૂર રહીને બાળકોને ભણતર આપવા તેમજ સમાજમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ દિયોદર તાલુકાના મોજરૂ, ચીભડા સહિત કાંકરેજના તેરવાડા ગામે પણ ચેહર માતાજીના મંદિરે ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।